ફોર લાઈન ના ને ફોર લાઈન ના બાજુ. અરે પણ ઓરન છે પણ બીજું એવી હોટલ ઉપર તમને ગાડીનો સીન દેખાડું તો ઓહો ભાઈ ગાડીઓ ક્યાંય જોતા હમાતી નથી. અને હજી તો આમથી બધી ગાડીઓની આવક ચાલુ જ છે. જોતા એક્સિડન્ટ આવ્યું જોતા. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય બજરંગબલી ડાયરાને સ્વાગત છે તમારો આપણે ફરીથી પાછા એક છોટું સા વ્લોગમાં. ને ભાઈ આજે આપણે પહોંચી ગયા હતા સુરત પલસાણાવાળા હાઈવે ઉપર અને તમને આખો વ્યૂ દેખાડવાના છે. અને આજે સાંજ સુધીમાં તો આપણે કદાચ છે ને મોરબી સુધી પહોંચી જાઉં. તો તમે છેટ સુધી વિડીયો લેજો, ખૂબ એટલે ખૂબ મજા આવવાની છે. તો હાલો હવે ને આપણે ફટાફટ જવા દઈએ ને સારામાં સારી હોટલ આવે ને તો ત્યાં ઊભી રાખી દઈ અને મસ્ત મજાના ચા પાણી નાસ્તો કરી લઈએ. ભાઈ આપણે છે ને અત્યારે સુરત પલસાણાવાળા હાઈવે ઉપર જતા હતા અને આમાં ચારે બાજુ જો ફેક્ટરી રોકી ફેક્ટરી છે. અને તમે વાતાવરણમાં જોઈ શકો કે કેવો બ્લેક કલરનો ધુમાડો છે. અને સ્મેલ છે ને આ ઓલી આવે આપણે જે કાર્બન મોનોક્સાઇડની જે સ્મેલ હોય ને એવી સ્મેલ આવે. તો આમાં કેમ માણસ રહેતું હોય ખરેખર જોતા બધી બાજુ આખા વાદળ એનાથી ઢાંકી દીધા. અને હવે અમે જાઉં જો આગળ તમને દેખાય કેટલા આપવાનો ટી સ્ટોલ ત્યાં આપણે છે ને મસ્ત મજાની ચા પીવાની છે. ભાઈ આ રસ્તો છે ને એ મેન સુરત સિટીમાં જાય અને રોડનો વ્યૂ જો ગાડી રોગી નકરી તમને કીડી મોકળાની વાળી ગાડી દેખાતી છે જોતા ભાઈ. આવો આ સુરતનો તમે આખો વ્યૂ તો જો અને વરસાદ જેવું વાતાવરણ દેખાય ને તમને ભાઈ ભાઈ. અને આ આપણે અત્યારે પુલ ઉપર હાઈ અને નીચે જો કેટલું આમાં દેખાય છે. હા ભાઈ ગાડી વાળા છે ને વેરું જ ન થવા દેતા, એમ જ મારી ગાડી છે જોતા. જેમાં કીડી મકડાની વાળી ગાડીઓ દેખાય. સુરત તો હીરાની નગરી છે ભાઈ. આપણે હીરાના કારખાને પર જવાનું તો હે કેદી જવાનું વેત આવે. આ છે ને સુરતની તાપી નદીનો પુલ છે જ્યારે આ અને એથી આગળ જાવ ને એટલે સુરત આવે. પણ આપણે છે ને બધા વિડીયામાં ટ્રક વાળા દાદા આવી જાય છે જ્યારે આ તમે આગળ જાવ ને લાખો સુરત શહેર આવી જાય અહીંથી દેખાય નહીં. અને આ એનો તાપી નદીનો પુલ છે જેમ ભાઈ. આપણે છે ને ગુજરાતમાં આવી ગયા હોય અને ગુજરાતમાં હાથગાયણું કરવું પડે એ બને જ ને. હાથગાયણું કરવા માટે જો આપણે ટ્રેન ટોલનાકે આવી ગયા હતા અને હાથગાયણું થાય આપણા સ્માર્ટ કાર્ડમાંથી જારીએ તો જો સીધો દંડીકો ઉપર થવાનો હોય. સ્માર્ટ કાર્ડ અહીં કનેક્ટ થઈ જાય ને એટલે અરે પણ પટાઈ ગયું. હાલો થઈ ગયું જો અહીં લખેલ આવી ગયું વેલકમ. હાથગાયણુંનો સમય થઈ ગયો છે ને જોતા ભાઈ. આમાં તમને ગાડીઓ રોકી ગાડી જ દેખાતી હવે નોકરી ભાઈ ભાઈ. આપણે ખરેખર સુરત ફરવા આવવાનું થાય વહેલા મોડું ભાઈ. આપણે છે ને સુરતથી નીકળતા હતા ને તો રસ્તામાં આપણે ઓલો હજી 4 લાઈન હાઈવે આવ્યો હોય ને કે 8 લાઈન આ બાજુ અને 4 લાઈન આ ને 4 લાઈન આ બાજુ. અરે પણ ઓરન છે પણ બીજું તો યાર 8 લાઈન હાઈવે છે આખો અને 4 રાજ્યને જોડે છે. જ્યાં એનો નીચેથી વ્યૂ જોતા ભાઈ આમ જાણે ઓલું કે અંડરગ્રાઉન્ડ ના હોય એવું લાગે. 4 રાજ્યને જોડે ભાઈ સીધે સીધો. અત્યારે ભાઈ ટાઈમ થઈ ગયો તો બપોરનો ને આપણે જમવા આવી ગયા હતા છે ને હાઈવે હોટલ. અને હાઈવે હોટલ ઉપર તમને ગાડીનો સીન દેખાડું તો ઓહો ભાઈ ગાડીઓ ક્યાંય જોતા હમાતી નથી. અને હજી તો આમથી બધી ગાડીઓની આવક ચાલુ જ છે જોતા. ક્યાંય એટલે ક્યાંય આમ છે ને ગાડીઓ હમાતી નથી. કવડું હોટલ હશે તો આપણે છે ને ઊભી રાખી દીધી જોઈએ કેવું આનું જમવાનું હોય છે બરોબર. બાકી ગાડી જોતા તેમ લાગે સારું હોય તો જ અવડી ગાડી હોય ને આટલી અહીંયા છે. પછી બીજી જો ગાડીઓ અહીંયા છે આ છે જોતા ભાઈ. ઓહો તમને આમ બધા સ્ટોક જ દેખાતો હોય ગાડીઓ રોગી ગાડીઓ. તમને એમ થતું હોય કે જાણે આપણે ગાડીના શોરૂમમાં આવી ગયા હોય અને શોરૂમમાં ન થાય ભાઈ જમવાની એને હોટ છે હારા મારી. તો આપણે હાલો ફટાફટ જમી લઈ જો એટકી આવવા માંડી છે. હાલો મસ્ત જમી લઈ મિત્રો. આપણે જમી લીધું હતું ને જમવાની બહુ ખરેખર બહુ મજા આવી. અને તમને ટ્રાફિક દેખાડું ને તો જોતા અહીંયા ટ્રાફિક ઓહો આમ તમને દૂર દૂર સુધી બધા ખટારા દેખાતા. આપણી ગાડી જો ઉપડી ગઈ છે વારવા જાય. બાકી આમ બધી બાજુ તમને ખટારા દેખાતા. હાલો હવે આપણે છે ને સીધું જવાનું હોય મોરબી. હવે છે ને પહેલાં ચોટીલા પછી મોરબી. તો ભાઈ હવે છે ને આપણે સુરત ક્રોસ કરીને હવે ભરૂચમાં એન્ટ્રીનો આ વચનો સીન છે જોતા. આના રોડનો સીન આવે છે ભાઈ. અને હરિયાળી તો જો આ બાજુ ઝાડવા અને
મામા એમ કે આની કોર કઈ નથી. બધું આમ જ છે આમ. હું તમને સિટી દેખાતું હોય આખું અને વ્યૂ આવે છે ભાઈ એક નંબરનો. ભાઈ આપણે છે ને હવે જવાના છે નર્મદા નદીના પુલ ઉપર. તો એ તમને પુલનું દ્રશ્ય દેખાડો. ઓહો જાવું છે આખું પુલ. આખે આખો પુલ તમને દેખાડ્યો ને ચારે બાજુ તમે જોવો તો હરિયાળી દેખાવાની છે. અને અહીંથી કેમ સીન આવે છે પુલનો. ઓહો ચારે બાજુ હરિયાળી ને પાછા વાદળા એમ સીન આવે. આ બાજુ નર્મદા નદીનો પુલ છે આ. ચાલો નદીનો છે ને બ્રિજ પૂરો થઈ ગયો અને હવે આપણે જવાનું છે સીધો મોરબી બાજુ. એક્સિડન્ટ આવ્યું જોતા આખી બે ટેલરી ઠોકી દીધા આમ આમ. મિત્રો આપણે અત્યારે છે ને વડોદરા બાયપાસ હાઈવે ઉપર આવ્યા ને તમને વડોદરાના સીન દેખાડું ને તો જો આવો કંઈક વડોદરાના સીન આવે ને આપણે અત્યારે ઓવરબ્રિજ ચડી હે અને નીચે જો આખું સિટી છે. જો આ તમને જે વ્યૂ દેખાતો હોય એકદમ ક્લિયર. જો આખે આખું એને અહીંથી આમ સિટીમાં જવાય અંદર. અને આ ઉપરનો પુલ છે તો કેવા સીન આવે જો ઉપરનું સિટી આખું. ભાઈ જો વ્યૂ આવે કેવો ગજબનો વ્યૂ આવે. આખે આખું સિટી જો આમ આવી રીતે છે જોરદાર સિટી છે. આમથી રોડનો વ્યૂ પણ એકદમ સારામાં સારો આવે છે. જો તો મોટી મોટી બિલ્ડિંગો ભાઈ રાજકોટનું કંઈ ના આવે એવડી બિલ્ડિંગ હોય. જો બુલેટ ટ્રેનનું કામ જોવા મળ્યું. આ છે ને જો બુલેટ ટ્રેનનો આખે આખો પુલ છે. આમ આખે આખું સિટી બાયપાસ થાય જોઈ છે. અને વ્યૂ તો જો આવે ભાઈ એકદમ નીચે આ ખેતરનો સીન કેમ આવે ને ઉપર જો આવડું પુલિંગ જ્યાં અહીંયા એનું કામ હાલે છે અત્યારે. અને અહીંયાથી જો તમને કેમ વ્યૂ આવે છે. ભાઈ જોરદાર વ્યૂ આવે છે. ગાડી તમને પાછળ ઊભી છે ને ભાઈની કે શું કરે છે કંઈ વાંધો નહીં. બપોરનો ટાઈમ થઈ ગયો હતો ને આપણે ઉતરી ગયા હતા ચા પીવા માટે. તો જ્યારે કાઠિયાવાડી હોટલે આપણે આવી ગયા હતા મસ્તીની ચા પીવા. તો હાલો હવે ચા પીએ ને પછી નીકળી ચોટીલા. અને ચોટીલાથી પછી ટ્વિસ્ટ છે એ ટ્વિસ્ટ તમારે જોવું હોય તો તમારે વિડીયામાં છેટ સુધી જોવું પડશે. ભાઈ છે ને મસ્ત ઠંડો પવન ચાલુ થયો ને એટલે આપણે આશા ગઈ કે વરસાદ જાગે. પણ એ પાને હું તમને વ્યૂ દેખાડું તો જોતા વ્યૂ આવે ઓહો. અને આકાશ તો જો દેખાય અત્યારે. જો આ હેર જેવું કેવું અસલનું દેખાય છે. અને આમનું કેવું ઘાટું આદત થઈ ગયું છે ફૂલ. વ્યૂ એ બહુ મસ્ત આવે અને પવન ભાઈ બહુ ઠંડો થઈ ગયો છે. હવે વરસાદ મંડે ને દેવા તો ભારી કામ થયો.
ઠંડક થઈ જાય ને પછી જો આમણો કેવા આદર દેખાય છે. ઓહ મિત્રો બગોદરા પૂગ્યા હે અને સુરત દાદા હવે જવાની તૈયારીમાં હે, પણ એનો સીન અત્યારે જે આવે છે ને ખરેખર જોરદાર સીન આવે છે ભાઈ ભાઈ. આદર જો હમણાં થોડોક છે પણ વળતો નથી ગદડીનો. બાકી સુરત દાદાનો સીન જો અટાણ બહુ જોરદાર આવે છે ભાઈ. ફાઇનલી તો આપણે એને ચોટીલા પૂગી ગયા. જ્યાંથી આપણી જર્ની શરૂઆત થઈ હતી ત્યાં જ આપણી જર્ની પછી એને આપણે ત્યાં પૂગી ગયા હા. અને ચોટીલાની ઓળખ એટલે તમને જો દેખાડું તો અહીંયા તમને દેખાતું હશે, ઝૂમ કરીને બતાવું. ચોટીલાવાળી ચામુંડા માતાજીઓ ને એને તમને ડુંગર અહીંથી દેખાતો હશે, માં લખેલું. લાઇટું અત્યારે બંધ છે સીડીઓની. અને જો ચોટીલાનો આખો વ્યૂ છે ને એ આવો આવે જો. અને આ એનો ગેટ છે, અહીંયાથી આપણે અંદર જવાનું. અને જો આખો વ્યૂ આવો આવે છે. બે સાઈડ હોટલું અને એવું બધું છે. તો ભાઈ છે ને તમારા બધાનો ફૂલ સપોર્ટ રહ્યો અને આપણે ફાઇનલી ચોટીલા પહોંચી ગયા. તમને આગળ ડુંગર દેખાડ્યો હતો અને અહીંયાથી જો આપણી જર્નીની શરૂઆત થઈ હતી. અહીંયા આપણી ગાડી પડી હતી અને આપણે આ હોટલેથી જ તમને ખબર હોય તો આપણી જર્નીની શરૂઆત થઈ હતી. અને 7 કે 8 દિવસ જેવું થયું હશે, પણ ખરેખર ખૂબ મજા આવી. અને તમે બધાય ફૂલ સપોર્ટ કર્યો, પણ આથી વધારે સપોર્ટની યાર તમારા ભાઈ જરૂર. હજી ચેનલ મોનિટાઈઝ થયું નથી અને તમારા માટે જ આપણે આટલા ખર્ચા કરી છે તો પ્લીઝ. અને હવે અત્યારે છે ને વાગ્યા છે 12 અને હવે છે ને જમવાનું હોય તો ફટાફટ આપણે જમી લઈએ, બરોબર. પછી બીજું તમને હજી કહેવાનું હોય પછી કહેશું. આપણે તમને વાત કરી હતી ને ટ્વિસ્ટ આવવાનો હોય તો ટ્વિસ્ટની તમને વાત કરવાનું તો જો આપણે છે ને જવાનું હોય મોરબી ગાડી ખાલી કરવા. તો જો અત્યારે અમે છે ને વાથી જમી અને નીકળી ગયા હતા. અને હવે આગળથી છે ને સર્કલ કરી અને ઉપરનો જે પુલ આવ્યો હતો ને એ પુલ આપણે ઉપરથી ચડવાનો હોય. તો જે અહીંથી આખી ગોલાઈ મારવાની છે. જો ગોલાઈ મારી અને ઉપરનો જે સાઈડમાંથી પુલ જતો હતો ને એ પુલ ઉપર ચડવાનું હોય. જો કેમ ગોલાઈ આવી. આખી ગોલાઈ છે. અહીંયાથી જો આપણે પુલ ઉપર ચડી ગયા અને હવે જવાનું છે આ બાજુ. અને મોરબી અહીંથી 54 કિલોમીટર બતાવે છે અત્યારે. રાઉન્ડ ને બહુ એટલે બહુ મોટો છે. આગળથી આપણે એટલું આવેલા ને પાછો આમ ગોળ રાઉન્ડ ઉપર ચડ્યા. હવે જ અહીંથી આપણે છે ને સીધો પુલ ચાલુ થાય અને આ જે રસ્તો સીધો જાય ને એ રસ્તો રાજકોટ જાય જા પુલ. અને આ રસ્તેથી આપણે આગળથી આવ્યા. જો આજે મોરબી વાળો તમને અહીંથી આમ સીધો દેખાય ને એ આપણે આમ ચડ્યા અને આ સીધો રાજકોટ થઈ ગયો.